જય શ્રી કૃષ્ણ મિત્રો. આજના વ્લોગમાં તો મારે બતાડવા લાયક કાંઈ નથી, કારણ કે આજે છે ને કાલે રાત્રે એકચ્યુઅલી વરસાદ આવ્યો, જોરદાર વાવાઝોડું વરસાદ ને વીજળીના કડાકા ભડાકા, મતલબ 2 સેકન્ડે વીજળી રૂકી નથી, એમ એકધારી વીજળી આવતી હતી. રાતે 1 વાગે મારે આંખ ખુલી ને તો મેં વિડીયો ક્લિપ લીધી હતી એક, જો હું તમને અહીંયા બતાવી દઉં. જો આવા કડાકા ને ભડાકા હતા. અને પછી લાઈટ વહી ગઈ તો છેક આજ આખો દિવસ આવી જ નહીં, છેક સાંજે આવી, મતલબ રાતે એમ. તો અંધારું થવા આવ્યું ને પછી તો મારી તો આખી દિનચર્યા પૂરી થઈ ગઈ હતી. મારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો, મતલબ રાતે જ સ્વિચ ઓફ થઈ ગયો. તો મેં વિડીયો ક્લિપ લીધી ને એ જ, બાકી કઈ શૂટ થાય એમ હતું નહીં, સ્વિચ ઓફ થઈ ગયો. તો સવારે ઉઠી તો હાવ સ્વિચ ઓફ, એટલે પછી અલાર્મ વાગ્યું એટલું જ એમ. અને એટલે આજનો દિનચર્યા મારી બતાડવા જેવી નથી, પણ હું બોલીને કહી દઉં કે જો આજે મારે ખાવા પીવામાં શું શું કર્યું. આજે સવારે મેં છે ને કાલ રાતે એકચ્યુઅલી શ્રેતને સેન્ડવિચ ખાધી હતી, તો સેન્ડવિચ બનાવી હતી. તો સેન્ડવિચમાં મેં છે ને સવારે મારા માટે પણ મેં પછી સેન્ડવિચ જ બનાવી. થોડોક આલુનો મસાલો હતો, તો એ મસાલામાં મેં બીટરૂટ જાજુ બધું નાખી દીધું. મસાલો થોડુંક જ હતો, તો જાજુ બીટ આવી જાય કરીને ને સેન્ડવિચમાં એવી રીતે બીટવાળી બનાવી નાખી. થોડુંક પનીર પણ નાખ્યું હતું, એટલે પ્રોટીન મળે. અને બ્રેડને કારણે કાપ્સ તો થોડુંક વધારે મળે, પણ હવે ક્યારેક ક્યારેક ચાલે એમ. તો મને સેન્ડવિચ ખાવાની ઈચ્છા થઈ ગઈ હતી, તો મેં બીટ અને પનીર નાખીને થોડી હેલ્ધી કરવાની કોશિશ કરી હતી. એટલે એ એક સેન્ડવિચ ખાધી હતી. એક સેન્ડવિચ મતલબ 2 બ્રેડ અને વચ્ચે જે મસાલો, બરોબર. ત્રણેય ટાઈમ એક એક વાટકી દહીં પણ લીધું હતું. અને બપોરે મેં છે ને શાક રોટલી દાળ ભાત ખાધું હતું. શાક અમે આજે રીંગણાનું બનાવ્યું હતું. અને આજે મસૂરની દાળ નથી બનાવી, ખોટું ક્યાં લાઈટ ને નથી ને થોડુંક પલાળવાનું રહી ગયું, એમાં પછી મેં આળસ કરી નાખી કે નથી બનાવવી. ને હા, જો મેં પલાળવાથી યાદ આવ્યું કે દાળ હંમેશા દાળને એ પલાળીને જ આપણે યુઝ કરવું જોઈએ, કારણ કે તો એના જે પોષક તત્વો હોય ને એ વધુ માત્રામાં સરસથી મળે આપણને, શરીરમાં પચાવવામાં પણ સારા રહીએ. અને આપણા હેલ્થ માટે પણ પલાળેલી દાળ જ લેવી વધારે સારી. દાળ હોય કે કઠોળ હોય, બધું પલાળીને પછી બાફીએ એ જ વધુ ગુણકારી એમ. અને પછી રોંઢે મેં આજે જાસૂદની ચા પીધી હતી. આજે કેટલા દિવસ પછી પીધી મેં જાસૂદની ચા. અને રાતે તો કઈ જમતી નથી, પણ મારે દવા લેવી હોય એટલે મેં 6 વાગે એમ કંઈક શું ખાધું હતું, તરબૂચ ખાધું હતું. અને એક રોટલી ખાધી હતી, બપોરની પડી હતી ને જ, એટલે અથાણા એ રોટલી ખાધી હતી અને દવા લીધી હતી, બસ. એટલે મારો અવાજ હવે ધીરે ધીરે ખુલવા માંડ્યો છે, અને થોડોક હજી બોધો છે એમ કેસ બધાય, મને ખુદને ખબર નથી પડતી. કારણ કે હવે શરદી તો બિલકુલ નથી ને, બસ હવે 1-2 દિવસની દવા છે તો ઠીક છે. અને એક્સરસાઇઝનું હું કાલ કહેતી હતી ને જેમ મેં કરી, તો આજે મારો ફોન સ્વિચ ઓફ હતો, એટલે આપણે ફોનમાંથી કોઈ લિંકથી ઓપન કરીને તો કંઈ એક્સરસાઇઝ કરવાની હતી નહીં. તો મેં મારી રીતે મને જે આવ્યું ને હિસાબે મેં વોલ પુશઅપ ને બોડી ટ્વિસ્ટ ને એવી અમુક અમુક એક્સરસાઇઝ કરી હતી મેં મારી રીતે, જે થાય એવી. અડધી કલાક જેવું કર્યું હતું મેં, મને જે કાંઈ આવડતી હતી એ પ્રમાણે. ને પછી વોક કરવાનું વાત રહી, તો વોક કરવાનું આજે થોડુંક ચૂકાઈ ગયું છે, કારણ કે સવારે વરસાદ હતો ના, વોક થયું નહીં. અને દિનભર તો બસ આવી રીતે લાઈટ ને નથી, તો એમ જ વયો ગયો. ને દિવસ ને વરસાદ હતો આજે, હા ચોમાસા જેવું મોસમ થઈ ગયું હતું અહીંયા તો. એટલે બસ જો આજની દિનચર્યા તો આવી રીતે ગઈ. પણ હવે કાલની પ્લાનિંગ શું છે એ હું તમને બતાવી દઉં. જો અહીંયા હું બતાવી દઉં તમને કે કાલ માટે મેં છે ને જીરું પલાળી દીધું છે, મેથી પલાળી દીધી છે, અને ચિયા સીડ્સ પણ પલાળી દીધા છે. હવે સવારે હું બ્રેકફાસ્ટમાં શું લઉં જોઉં. અને કાલ તો મારો ફૂલ જોશમાં પ્લાન છે કે સવારમાં જ મોર્નિંગ વોક કરી લેવું છે, ને એક્સરસાઇઝ એ બને ને તો સવારે કરી લેવી છે. અને જોઉં છું હવે કાલે કેવી રીતે થાય છે. અને આજે તો ફોન મારે રાતે સુવો ને ત્યારે ચાર્જ ફૂલ કરીને સુવો છે, એટલે ઉપાધિ નહીં, લાઈટ વહી જાય તોય બરોબર ને. કારણ કે મોસમ તો હમણાં અહીંયા અમારે થોડાક દિવસથી આવું જ છે, રોજે લગભગ વરસાદ આવે છે રોંઢા ટાઈમે, ને રોંઢા ટાઈમે ન આવે તો રાત્રે આવે છે, એવું થઈ જાય છે 3-4 દિવસ ત્યાં. મતલબ રેડા જેવું તો આવી જ જાય છે. કાલ તો સારો એવો વરસાદ આવ્યો હતો, તો રાતે 1:30 વાગે બારીએ ઊભી ઊભી આમ જોતી હતી ઘડીક. તો અને આ વિડીયો ક્લિપ જે લીધી છે એ રાતે 1:30 વાગે જ લીધી છે, જે બતાવી ને વીજળી કડાકા ભડાકા. એટલે બસ જો આજની દિનચર્યા તો આવી રહી. અને ચલો હવે રેડ ક્રોસ માર્ક લગાવી લઈએ. 26-15 મે રેડ ક્રોસ માર્કનું નિશાન, કારણ કે આજનો દિવસ પણ મેં જેવું સોચ્યું તો એવો જ ગયો છે, બરોબર છે.
હવે ફરી પાછા મળી આવતીકાલે રાત્રે 10 વાગે. ત્યાં સુધી ચમકતી ચાંદીને રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદની તબિયતનું ધ્યાન રાખજો, પરિવારના બધાનું ધ્યાન રાખજો. ઓકે, બાય. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.